વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો હું આજે તમને ચણાની દાળના ભજીયાની રેસીપી આપવાની છું. તો એની માટે મેં આ બે કલાક માટે ચણાની દાળને પલાળી લીધેલી. આ કોથમરી ધોઈને લઈ લીધી છે, આદુ મરચાં ધોઈને લઈ લીધા છે, અને આ મીઠું સ્વાદ પ્રમાણે નાખીશ. હવે હું અત્યારે તો ખાલી દાળને પીસી લઈશ. આમાં થોડોક બરફ નાખીશ, જેથી કરીને આપણી દાળને પીસવામાં પાણીની જરૂર નહીં પડે અને એના ભજીયા અને થોડીક ચણાની દાળને કરકરી રાખીશ. તો તમે જોઈ શકો છો કે આપણે આ એક મુઠ્ઠી જેટલી દાળને, એટલે કે તમે એક ચમચા જેટલી દાળને મેં આખી જ રાખી છે, અને આ બીજી બધી જ દાળને આમાં હું બરફ નાખી અને પીસી લઈશ. તો તમે જોઈ શકો છો કે મેં આમાં બરફ 8 થી 10 ટુકડા નાખી દીધો છે. હવે હું એમાં આદુ મરચાં નાખી દઈશ અને એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશ. તમે જોઈ શકો છો કે આપણી દાળ એકદમ સરસ પીસાઈ ગઈ છે. હવે હું આને 1.5 થી 2 કલાક માટે આમ જ રહેવા દઈશ અને પછી એના વડા કરીશ. તો આપણી આ દાળ પીસાઈને તૈયાર થઈ ગઈ છે, અને હવે આમાં હું થોડી કોથમરી નાખી દઈશ. અને આપણે મીઠું પણ નાખી દીધું છે અને આદુ મરચાં પણ નાખી દીધા છે. અને બરફ નાખવાથી તમે જોઈ શકો છો કે આપણું સરસ જ પીસાઈ જાય છે કરકરું, અને એમાં આપણે પાણી નાખવાની પણ જરૂર નથી પડતી, જેથી આપણને ડર ન રહે કે આપણું ઢીલું થઈ જશે. તો હું તમને આના વડા 2 કલાક માટે રાખી મૂકેલી અને પછી આના વડા બનાવીને દેખાડીશ તમને. ને આપણે મીઠી ચટણી, સોસ કોઈ પણ સાથે તમે મેયોનીઝ અને સોસ મિક્સ કરીને પણ ઓલા સાથે પણ તમે એને સર્વ કરી શકો છો. તો મેં તમને આ પલાળીને પીસીને મીઠું બધું જ નાખીને દેખાડી દીધેલું. તો આપણે હવે આમાં ક્રિસ્પી થાય એની માટે 1 ટેબલસ્પૂન આપણે ચણાનો લોટ નાખીશું, અને આપણે આ 1 ટેબલસ્પૂન ચોખાનો લોટ નાખીશું. તો તમે જોઈ શકો છો કે આપણું આ તેલ પણ ગરમ થઈ ગયું છે, અને હવે હું આને એકદમ જ મસળી નાખીશ. અને આમાં હું આ 1 ચપટી જેટલો બેકિંગ સોડા નાખીશ, અને એની ઉપર 2 ટીપા આપણે લીંબુના નાખી દઈશું. અને હવે આપણે આમાં આપણું લગભગ તેલ આવી ગયું છે, એટલે હવે આપણે ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણું બહુ જ સરસ તેલ આવી ગયું છે, અને હવે આમાં મીડિયમ ગેસ ઉપર હું આને તળી લઈશ. તમે જોઈ શકો છો કે બહુ જ સોફ્ટ અને આમ ક્રિસ્પી એવા બહુ સરસ આપણા દાળ વડા તૈયાર થઈ ગયા છે. આ મેયોનીઝ ને સોસ સારે મેં એને સર્વ કર્યા છે. તમે આને ઘરે જરૂરથી ટ્રાય કરજો. ખાલી ચણાની દાળ છે, મેં અડદની દાળ પણ નથી નાખી, તો બી તમે જોઈ શકો છો એની ક્રિસ્પીનેસ, સોફ્ટનેસ. એટલે આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો, અને હું તમને આ બંનેને મિક્સ કરીને પણ દેખાડું છું.
અને સોસ જે મેં જૈન જ છે વિધાઉટ કાંદા લસણ એને મિક્સ કરીને પણ તમને દેખાડો છો. તમે આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો અને મારી નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. સી યુ ટુમોરો.